જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે આવી ગયા છીએ ભવનાથમાં આવેલ વેલનાથ ધામ કે જે સંત તરીકે વખણાય છે। આ વેલાવળની જગ્યા વખણાય છે। તો એ વેલનાથ ધામમાં આપણે પહોંચી ગયા છીએ કે જે વેલનાથ બાપુની જગ્યા કહેવાય છે અને 9 નાથમાંથી આ એક નાથ ગણાય છે। 10મા નાથ એ વેલનાથ ગણાય છે। તો મિત્રો આજે આપણે એ જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને વેલનાથ બાપુની જે કંઈ પણ માહિતી મારી પાસે છે એ બધી જ માહિતી હું તમને થોડી ઘણી અત્યારે આ વિડીયોમાં આપીશ, બાકીની પછી આપીશ મિત્રો। તો મિત્રો મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો। મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો મિત્રો વેલનાથ બાપુનો જન્મ સંવત 1445 અષાઢ સુદ બીજના વહેલી સવારે થયો હતો। એમના ગુરુ એ વાઘનાથજી કહેવાય છે। એમના દાદાનું નામ ભગત અમરાજી ઠાકોર અને પિતાનું નામ ભગત બોઘાજી કહેવાય છે। માતાનું નામ અમરબા છે, એમની શાક મકવાણા છે અને જ્ઞાતિ ચુવાડિયા કોળી કહેવાય છે। અને એમનો જન્મ પાદરિયા ગામમાં, જૂનાગઢના પાદરિયા ગામમાં થયો હતો અને એમના પત્નીનું નામ છે મીણામા અને જસોમા છે। એના સસરા એ જૂનાગઢ જિલ્લાના માનવડ ગામના લાખાજી ઠાકોર છે મિત્રો। તો મિત્રો બોઘાજી અને આ અમરમાના પુત્ર છે। તો મિત્રો આપણે એના વિશે થોડી ઘણી વાત કરીએ તો એવી છે કે બોઘાજી એ તેમના પિતાની જેમ પરમાત્માના પરમ ભક્ત હતા। એમના પત્ની અમરબા પણ સદગુણી અને સતી નારી હતા। આ બંને પોતાના પિતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દીપાવ્યો હતો। ખેતી મજૂરી કરી ગુજરાન ચલાવતા બંને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે। પ્રથમ વખત જાણે શૈવ અને વૈષ્ણવનો સુભગ સમન્વય બંનેના આચરણમાં દેખાય છે। હવે એક વખત બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીકળ્યા અને કોઈ શુભ કામે જતા કેટલાક માણસો સામે મળ્યા। તેમાંથી એક જણે ધીમેથી બોલ્યો કે અત્યારમાં આ ક્યાં સામે મળ્યા? ધીમેથી બોલ્યો પણ બંને દંપતીએ આ સાંભળ્યું। અણગમતું વચન સાંભળતા ન સાંભળાયું કરી જય શિવ વહર જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશિવના ધામમાં આવી પહોંચ્યા। પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયા। તેથી મંદિરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી ધ્રુસકે એટલું બધું રડ્યા। તેનો રડવાનો અવાજ પાછળ એક માની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય। એટલું રડ્યા કે તે અર્ધ પાગલ જેવા બની ગયા। આખી જિંદગીની વસવસો આજે આંસુની ધારાએ બહાર નીકળ્યો। ભક્ત બોઘાજી પણ શિવ સ્મરણ કરતાં કરતાં રડી રહ્યા છે। અમરબા થોડી વાર મૂર્છિત થઈ જાય છે। ત્યાં જ શિવલિંગમાંથી ગેબી અવાજ આવે છે કે હે બેટા અમર, ઊભા થાવ। ભક્ત બોઘાજી રડશોમાં, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું। તમારે ત્યાં આવતા વર્ષે અષાઢી બીજને દિવસે સિદ્ધ પુત્રનું અવતરશે। બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરશો। આજથી તમને કોઈ પણ વાતનું દુઃખ રહેશે નહીં। સમય જતાં ક્યાં વાર લાગે છે? જેની રાહ જોતા હતા તે અષાઢી બીજ નજીક આવી ગઈ। વિક્રમ સંવત 1445 અષાઢી બીજ એકમની રાત્રિ છે। માતા અમરબા પુત્રની જન્મની વાટ જોતા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને વહેલી સવારે પ્રથમ કુકડો બોલતા અમરમાની આંખ ઉઘડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલું જોયું। કેવી રીતે પ્રસવ થયો તેની કાંઈ જ ખબર પડી નહીં। કોરી પથારીએ બાળકને સૂતેલો જોતા માએ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચૂમવા માંડ્યા। વિક્રમ સંવત 1445 અષાઢ સુદ બીજની વહેલી સવારે પુત્રનો જન્મ થયો। તેથી બધાએ વહેલો અર્થાત વેલો નામ આપી દીધું। ભગવાન શિવની કૃપા બોઘાજી અને અમરમા ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી। અમરબા અને ભક્ત બોઘાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે। તે મહાન પ્રભુ ભક્ત બને અને આથી ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન પૂજન સ્મરણ ચિંતન મનન સ્વાધ્યાય ધૂન સંત ચરિત્ર વાંચન કરી મર્યાદાયુક્ત સાદું જીવન જીવે છે। આની અસર બાળક વેલનાથ ઉપર પણ પડે છે। વેલકુંવરની ઉંમર નાની છે પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે। તો આ રીતે આપણા વેલાજીની જન્મ થયો મિત્રો। તો મિત્રો આ છે આ વેલનાથ ધામનું જે જગ્યા અને તમે કહેવાય તો એનું આ મંદિર આવેલું છે વેલનાથનું। તો મિત્રો આ છે આપણું વેલનાથ ધામ અને મિત્રો ફરીથી આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય વેલનાથ બાપુ, જય ગિરનારી,
હર હર મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. ફરીથી